તો અમે આવી ગયા છીએ અંદર. આ જો રેડ કાર્પેટ. એટલે પણ હું તરત ઓળખી ગયો મેં કીધું આ તો એને આપણા પદ્માની સાથે અમેઝિંગ. મોટા નેતા જેને ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ દર્શાવ્યા હતા. આ બચ્ચાને આજ ભાંગ પાઈ દેવી છે એટલે હું તો રહીએ. હીરાવી દીદીને મિસ કરું છું. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. આજે છે મહાશિવરાત્રિ. હર હર મહાદેવ બધાને. અને આજે બીજી એક વાત છે કે મને આવ્યું છે ઇન્વિટેશન ગુજરાતી ફિલ્મ એવોર્ડ્સનું, જીફાનું. તો હું અને હર્ષિલ જવાને છીએ સાંજે એવોર્ડ ફંક્શનમાં. અને ત્યાં ગુજરાતી કલાકારો મૂવીના ઘણા બધા આવ્યા હશે. ત્યાં જઈને બસ મજા કરવાની છે. હું સેકન્ડ ટાઈમ જવાનું છું, કારણ કે જ્યારે યુકે ગયો એના પહેલાં પણ એકવાર હું જીફામાં અટેન્ડ કરેલું છે. તો આ વર્ષે ફરીવાર જવાનું છું અને ત્યાંનો એક્સપિરિયન્સ ગજબ હોય છે. એટલે આ વિડીયો આખો જોજો, બહુ મજા આવશે. અને બીજું એક અનાઉન્સમેન્ટ જે મેં કાલે કરી હતી, તો એ ફરી કરી દઉં કે કાલે હું આવી રહ્યો છું બરોડા. તો જો તમારે મને મળવું છે અને જેને ઘરે બેઠા કામ કરવાની ઈચ્છા છે એ લોકો તો ખાસ આવજો. લોકેશન છે કોર્ટયાર્ડ મેરિયટ જે હોટલ છે એમાં. 10 માર્ચ કાલે એટલે કે સન્ડે 10 વાગે સવારે. તો ભૂલ્યા વગર પહોંચી આવજો. જે તમારા મોબાઈલમાં રિમાઇન્ડર મૂકવાનું હોય તો રિમાઇન્ડર મૂકી દો અને કંઈ બી કરી દો, પણ લોકેશન મૂકી દો. આજે તો ફ્રાઈડે છે એટલે અમે કાલે સેટરડે એટલે અમે સેટરડે નીકળીશું. પણ તમે જ્યારે બ્લોગ જોતા હશો ત્યારે ઓલરેડી સેટરડે થઈ ગયો હશે. એટલે એ દિવસે હું નીકળવાનો છું. એટલે તમારા માટે હું આજે નીકળવાનો છું, બરાબર. અને કાલે આપણે મળીએ. તો ભૂલ્યા વગર આવી જજો 10 માર્ચ સવારે 10 વાગે કોર્ટયાર્ડ મેરિયટ હોટલમાં બરોડા. હું તમારી રાહ જોઈશ. હાલો તો આપણે દિવસની શરૂઆત કરીએ. અત્યારે હર્ષલભાઈ અહીંયા વિડીયો એડિટિંગ કરે છે અને મમ્મી અને પપ્પા કંઈક બહાર ગયા છે, કંઈક વસ્તુ લેવા માટે. અને જો કેવો મસ્ત વાળ તડકો છે. અને આવી ગયા, દેખાય છે. આવો 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 આવો. શું લેવા? પાપડ. ઓકે, પાપડ. અડદના, ઘઉંના, ચોખ્ખાના. ચકલીઓનો મસ્ત અવાજ આવે છે બહાર. છે ને મસ્ત તડકો. યુકેમાં જેના માટે એમ તડપતા ને કે તડકો ક્યાં તડકો ક્યાં, અમદાવાદમાં એ જ વસ્તુ છે ને અમને તડપાવે છે. નહીં ગમતું તડકો. હવે આ હું તો બહાર જાઉં તો મારી આંખો આમ અલગ જ થઈ જાય. અડધી કલાક માટે બહાર ગયો ને તોય તો છે ને બહુ થાય છે બધું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને મહાશિવરાત્રિની બધાને શુભકામના. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમે ગયા તા પાપડ લેવા. હે ભાંગ. ભાંગ અત્યારમાં બહુ ટ્રાફિક છે મંદિરે. આપણે મંદિરે આજે જવાય એમ નથી. અમારે 16 દિવસનું સૂતક છે એટલે અમે મંદિરે ના જઈએ. હા, નહીં એ તો વિચારતો હતો. આ બચ્ચાને આજ ભાંગ પાઈ દેવી છે એટલે હું તો રહીએ. એમાં જો ભાંગ પાઈને ગાંડો થયો તો અમારો વારો પાછો. હા, એક તો એમનો શંકર દાદાને બેહાડી દીધા બનાવી શંકર મહાદેવ ઓટો. બધે બાઈ પગે લાગતી સાચું. અરે મોટા દાદા. હલો અમ્મી, મસ્ત કરો, કંઈક પેટ પૂજા કરો. હાલો શિવરાત્રી રહેવાની આજ ઈચ્છા તો રિવાજ બધાય. પણ આપણે સાંજે જવાનું હોય ને. પણ ભલે ને તમે સાંજે જીફામાં. ખાઈ લેજો. એક ટાઈમ અત્યારે ફરાળ કરી લેજો. અત્યારે ફરાળ કરી લેવાય. શીરો સાંજે અને જમી લેવાનું. સૂકી ભાજી ને એવું ખાઈ લેજો. સાંજે જમવાનું હોય ના હોય એટલા માટે. હા. ત્યાં ત્યાં તો બહાર જમી લેજો ને. બહારનું નહીં કાંઈ ખાવાનું. નહીં રે.
ઓકે તો તમને જે સારું લાગે. હું ને પપ્પા એવી ચલો અહીંયા બને છે શિવરાત્રીનો શીરો શક્કરિયાનો છે ને અને બીજું છે અહીંયા સૂકી ભાજી રોટલી અને બટેકાની વેફર ફરાળી પૂરી. ચલો મેં તો જમી લીધું કારણ કે મને લાગી હતી સવારમાં મસ્ત ભૂખ અને જમવાનું બની ગયું હતું એટલે મેં મસ્ત સૂકી ભાજીને બધું ખાઈ લીધું. ચાલો ચલો સુરતથી આવ્યા છે મામા. કેમ છે? બસ બહુ મજા પડે. બહુ મજા ને? આની તો આ મજા જેવી કોઈ મજા જ નહીં. ઉનાળાની ગરમી હવે તમારા સુરતમાં વધી છે, અમારે આટલી બધી નથી અત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હમણાં શું કહેવાના શ્લોક બોલવાનો હતો? સુરત શ્લોક કોણ બોલવાનો? ઈ શ્લોક એટલે એના હારા શ્લોક આવડે. ના ના એને આવડે, દિવ્યાને આવડે. દિવ્યા શ્લોક બોલશે. બોલો એમ ન બોલો. કરવાનું, બોલવું પડે. તમારે જેવું મને થાય. તમે શું વિચાર બોલવાના હતા? મને ન આવડે ઘણા શું વિચાર એટલે ભાગ લેવો છું વિચાર બોલવા પડે. મારા ભાગલા જે આવે મારા એકાઉન્ટ નંબર હું મોકલાવીશ, એમાં તું સેન્ડ કરી દેજો. પાયું તમે કોઈ ન લીધું, અમને એકને જ આપ્યું. અહીંયા ચા અને ચેવડો રેડી છે. મેં ચા પીવી છે. વાગ્યા છે 4:15 અને હું મસ્ત સૂઈ ગયો હતો સખત. અહીંયા મોબાઈલ હતો અને અહીંયા સૂઈ ગયો 1.5-2 કલાક સુધી. ઊંઘ આવી ગઈ છે. બહુ મસ્ત ઊંઘ આવી ગઈ હતી. હર્ષિલ કે ભાઈ હોઈ ગયો. તો હવે અમારે જવાનું છે એવોર્ડ ફંક્શનમાં. તો હું નર્સિલ જઈએ છીએ અત્યારે 6 વાગે પહોંચવાનું છે. 6 વાગે રેડ કાર્પેટ છે ત્યાં. તો ચાલો બન્યા રહ્યો. જોઈએ કોણ કોણ સેલિબ્રિટી આવે છે અત્યારે, મને નથી ખ્યાલ. મારા અમુક ફ્રેન્ડ્સ છે તેને ઇન્વિટેશન આવેલું છે અને બીજા બધા અમુક નોમિનેશનમાં જેના મૂવીઝ ગયેલા છે કદાચ એ લોકો આવશે. એટલે ચલો ત્યાં જઈને દેખાડું તમને. બાકી બનાવી લેજો. આજે ગુજરાતીના ઓલમોસ્ટ જે સેલિબ્રિટી છે એ તમને જોવા મળી જશે. ચાલો ચલો તો અમે નીકળી ગયા છીએ ચીફા એવોર્ડ્સમાં જવા માટે. વાગ્યા છે 4:55 થઈ છે અને એમ તો 6 વાગે રેડ કાર્પેટ એન્ટ્રીઝ છે બધાની. અમે 5:30 પહોંચી જઈશું કારણ કે ગાંધીનગરમાં જવાનું છે રિંગ રોડ પર એટલે ટ્રાફિક બી એટલો છે એટલે એ ટાઈમે અમે વહેલા એ પ્રમાણે નીકળી ગયા. તો હાલો મળીએ ચીફામાં. ચલો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે. અહીંયા હર્ષિલભાઈ ઊભા છે. હર્ષિલભાઈને લુક જોઈ લો છે ને. આવી ગયા છે તો હવે જઈએ. ચલો અંદર. ચલો તમે આવી ગયા છીએ અંદર. આ જો રેડ કાર્પેટ સૌથી પહેલાં આવી ગયા. બધી ગઈ જો અહીંયા ઇન્ટરવ્યૂઝ ને બધું ચાલુ છે. મારો અવાજ નહીં આવે. નહીં આવતો? કાંઈ નહીં, હાલો મોજ કરીએ. તમને બાકી એવું દેખાડતો રહીશ. અમેઝિંગ. નહીં પડતો એમ એવી રીતે એટલે હમણાં આવ્યો ઓકે એટલે પણ હું તરત ઓળખી ગયો મેં કીધું આ તો એને આપણા પદ્માની સાથે. મોટા નેતા જેને ગુજરાત
ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ દર્શાવ્યા હતા. ચલો તો અમે નીકળી ગયા છીએ હવે. તો ફંક્શન ઓલમોસ્ટ પૂરો થઈ ગયો હતો. તમે કીધું ટ્રાફિક થાય એના પહેલાં અમે નીકળી જઈએ. એટલે હાલો હવે કંઈક ભૂખ લાગી છે, સારી હોટલ ફાઇન્ડ કરીશું, કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે, 10 વાગી ગયા છે. ચલો બન્યા રહ્યો વિડીયોમાં. આ ગયે હમ ઘર. તો એ કંઈક હોટલમાં જવાનો કંટાળો આવ્યો એટલે અમે સીધું પાર્સલ લઈ લીધું. જો મારું છે મંચુરિયન અને હર્ષેલનું છે ચાઇનીઝ ભેળ. આ જીરું હર્ષેલ બે ગયા. સખત ભૂખ લાગી છે, 10:30 થઈ ગયા છે. ચલો G5 ફોન ટેક કાઢીએ. અને મમ્મી પપ્પા રિલેટિવ ત્યાં બેસવા ગયા છે ક્યાંક. અને ફરી એક રિમાઇન્ડર આપી દઉં કે બરોડા વાસીઓ 10 તારીખ રવિવાર સવારે 10 વાગે કોર્ટયાર્ડ મેરિયટ હોટલમાં આવી જજો. લોકેશન ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું મને મળવા માટે. ઓકે, આવી જજો. ચાલો હું જમી લઉં. તાયરું મંચુરિયન અને આ રહી હર્ષેલની ચાઇનીઝ ભેળ. અને મમ્મી અને પપ્પા આવી ગયા છે ઘરે. ચલો જમવાનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે કમેન્ટ્સ આજની રીડ કરી લઈએ કાલના બ્લોગ્સની. તો ફર્સ્ટ કમેન્ટ છે ટ્વિંકલ દત્તાની. જય શ્રી કૃષ્ણ પદ્માની ફેમિલી, હું તમને રોજ કમેન્ટ કરું છું. તમે રાજકોટમાં મીટઅપ ક્યારે રાખવાના છો? એન્ડ હું તમારા બ્લોગ્સ ડેઇલી જોઉં છું. દિરાવી દીદી ક્યારે બ્લોગમાં આવશે? રાજકોટનું મીટઅપ ફર્સ્ટ મીટઅપ છે બરોડામાં કાલે, અને સેકન્ડ જે નેક્સ્ટ વીકેન્ડમાં મીટઅપ છે એ 99% સુરત છે. રાજકોટની જેવી રીતે મારે અમારું કોઈ ફિક્સ થશે ડેટ, એવી રીતે હું 2 દિવસ પહેલાં જેવી રીતે બરોડાનું કીધું એવી રીતે હું કહી દઈશ. અને રહી વાત દિરાવી ક્યારે આવવાની છે, તો દિરાવી જલ્દી જ આવશે. અને એના પહેલાં અમે સુરત જવાના છીએ. તો આ સન્ડે અમે ફૂલ ફેમિલી જવાના છીએ સુરત. ધ્રુવી 245, જય શ્રી કૃષ્ણ દીપભાઈ એન્ડ ફેમિલી, કેમ છો? તમારું ફેમિલી બહુ મસ્ત છે, હેપી ફેમિલી છે. આખું ફેમિલી આમ જ ખુશ રહેજો અને બધાને હસાવતા રહેજો. તમારા વિડીયોઝ બહુ મસ્ત છે, તમે ડેઇલી આવા જ વિડીયોઝ બનાવતા રહેજો. યુકે જાઓ ત્યારે બી આવા જ વિડીયોઝ ડેઇલી બનાવજો. તમારા વિડીયોઝમાંથી બહુ બધું શીખવા મળે છે. દીપભાઈ એકવાર રાજકોટમાં મીટઅપ રાખજો પ્લીઝ. સેકન્ડ કમેન્ટ છે રાજકોટ મીટઅપની. લાગે છે કે રાજકોટમાં કંઈક વધારે જ લોકો વિડીયોઝ જોવે છે મારા. થેન્ક યુ સો મચ. રાજકોટ મીટઅપ યસ કરવાના જ છીએ, એ 100% છે. પણ ક્યારે એ નક્કી નથી, પણ 2 થી 3 વીકમાં તો શ્યોર છે. એટલે જ્યારે બી અમારું નક્કી થશે રાજકોટનું, એટલે હું એની ડેટ બ્લોગમાં કહી દઈશ. ચાલો હવે કમેન્ટ રીડ કરશે હર્ષિલ. ચાલો હર્ષિલભાઈ. જીનલ ધોલુ, મારી દીકરીનું નામ બોલજો સાચી. નામ 5 વર્ષની છે. તમારા દરરોજ વિડીયો જોઈને રાતે સૂવે છે. એની ખુશી માટે આ કોમેન્ટ વાંચજો પ્લીઝ. થેન્ક યુ જીનલ ધોલુ. બીજી કમેન્ટ છે જય પટેલ, જય શ્રી કૃષ્ણ દીપભાઈ, તમારા વ્લોગ ખૂબ જ સારા હોય છે. હું તો જોઉં એન્ડ મારી ફ્રેન્ડ પણ તમારો વ્લોગ જોવાનું કહું છું. અંકલ સુવિચાર ખૂબ જ સારા હોય છે. આંટીની રસોઈ ખૂબ જ સારી હોય છે. અને હર્ષિલ ખૂબ જ કોમેડી છે. દિરાવી દીદીને મિસ કરું છું. જય પટેલ. થેન્ક યુ. ઓકે, તો લાસ્ટ કમેન્ટ છે જીનલ સતાસિયા 8901. હેલો દીપભાઈ, હું સ્ટાર્ટિંગ જ તમારા વિડીયો જોઉં છું અને મને મારા ભાઈએ કીધું હતું કે તું દીપ પદમણીને ફોલો કર, એમના મોટિવેશનવાળા શોર્ટ્સ જો. થેન્ક યુ સો મચ જીનલ સતાસિયા. આમ જ વિડીયો જોતા રહેજો. અને તમારા ભાઈને પણ થેન્ક યુ કહેજો કે જેમણે મારું આઈડી તમને સજેસ્ટ કર્યું. ઓકે, યસ, મોટિવેશન વિડીયોઝ તમને કદાચ અમુકને નહીં ખબર હોય તો ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર મારા જે મોટિવેશનલ કોટ્સ છે એના હું વિડીયોઝ છે ને રીલ્સ મૂકું છું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર. તો જે મને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો ના કરતા હોય કરી લેજો. ઇન્સ્ટામાં છે દીપ_પદમાણી. ડિસ્ક્રિપ્શનમાં મેં અમારું હર્ષિલનું, દિરાવીનું, પપ્પાનું ઇન્સ્ટા આઈડી નાખેલું જ છે, તો ફોલો કરી દેજો. તો ચાલો, આ બધી હતી આજની કમેન્ટ્સ. આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. બાકી લાઇક, કમેન્ટ, શેર અને આવા ને આવા ડેઇલી વ્લોગ્સ જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.